21,000 રૂપિયા રમેશભાઈ અમરસિંહભાઈ મોરબી. રમેશભાઈ અમરસિંહભાઈ મોરબી, ખૂબ સરસ. એમના તરફથી 21,000 રૂપિયા આપવામાં આવે છે. તમારું કેટલે ગામ થાય? હા, દર વખત એક ખેડૂતને, તમે તો આવો જ છો, એક ખેડૂતને વિનામૂલ્યે લઈ આવવાનો. દર વખત તમારે આવવાનું, તમારે ફી ભરવાની જરૂર નથી. તમારી હારે એક ખેડૂત લાવો, એની ફી ભરવાની જરૂર નથી. આખું વર્ષ તમે આવજો, એને આપણે એક્સટેન્શન કરશું, પણ રામાયણની ઘોડે બહુ લાંબા લાંબા વચન ન અપાય, એટલે આપણે વર્ષની મર્યાદા રાખીએ છીએ. બરોબર છે. 5100 રૂપિયા પટેલ જગદીશભાઈ શિવાભાઈ. જગદીશભાઈ શિવાભાઈ, ગામ તમારું? અમદાવાદ. હા, આ જગદીશભાઈ શિવાભાઈ તરફથી 5100 ડોનેશન આપવામાં આવે. ખૂબ સરસ. હાલો, હવે જગદીશભાઈ તમારે તો આવવાનું છે, પણ જે 5100 વાળા રહ્યા ને, એને આપણે આખું વર્ષ દરમિયાન ઓલા 551 વાળા રહ્યા ને, એની જેમ ખાલી ટોકન 551 નાખીને આવી શકશો. ફરી વાર સમજી લેજો બરાબર. આપ ઓલાવને તો આપણે ફ્રી કીધું છે, બબે તાલીમ કેમ, પણ 5100 વાળા રહ્યા, એ પોતે આખા વર્ષ દરમિયાન જ્યારે આવવું હોય ત્યારે, મને સંખ્યાની તો ખબર પડવી જોઈએ, ત્યારે 551 નાખીને રજીસ્ટ્રેશન કરાવશે. નથી કીધું એવી વધારાની બોનસ આપણે જાહેર કરી દઈએ દરેક 5100 વાળા માટે. આપણે આવું કઈ ડિક્લેર કરેલું નથી. વધારાનું એ ડિક્લેર કરીએ છીએ કે તમારી હારે અન્ય કોઈ વ્યક્તિ 50% ફીમાં લાવી શકશો. લાવો કોકને અહીંયા, બરોબર છે, અડધી ફી કરીને પણ તમે લાવી શકશો, જેથી કરીને વધારેમાં વ્યક્તિઓ જે છે એ આ લાભ લે. અને એમાંય તમને એમ લાગે કે આ ગરીબ છે, તો તમારે મને કહેવાનું, તો વધારાનું ડિસ્કાઉન્ટ આપણે કરી દેશું. રેડી? શું કરવું એ તમને કહી દો. એના 3 ભાગ કરી નાખવાના, માયા દેવાના રહ્યા ને એના, બરોબર. 1700 રૂપિયા ફી થઈ, 3 ભાગ. એક ભાગ ઈ ભરે, એક ભાગ હું જાતો કહીને, એક ભાગ તમારે નાખવાનો, જેથી કરીને ગરીબ વ્યક્તિની ખોટી લાંબી લાઈન ન થાય ને આવવા વાળો પાછો ખરા અર્થમાં આવે. રેડી? 50%માં તમારે પૂછવાની જરૂર નથી, સીધો લાવવાનો જ. પણ હાવ ગરીબ હોય તો ત્રીજો ભાગ તો ભરી શકે ને, બરોબર છે. અને એક ભાગ તમે નાખો, એક ભાગ બીજો ગયો, એટલે એમ કરીને લાવો તો જાજામાં જાજી વ્યક્તિઓ અહીંયા આપણે એને તાલીમ કેમ્પમાં લાવી શકીએ. હસમુખભાઈ મોહનભાઈ કેરા, એમના તરફથી 5100 રૂપિયા ડોનેશન આપવામાં આવે. હા, અમરેલી. અમરેલી અમરેલી. તમારા ખાસ મિત્ર. પછી આમાં સ્વયંસેવકો નથી નાખવાનું, આગળ કોઈ નથી નાખો સ્વયંસેવક. આટલો ટાઈમ દીથી ઓછો છે. હા, અને તમારે ઓલું નાખવાનું વ્યવહાર તરફથી 11,000 રૂપિયા, પણ સાહેબે કીધું એ આપણે ખપે નહીં, એટલે એ આપણે પ્રેમથી સ્વીકારીને પાછા આપી દઈએ. અને સ્વયંસેવકો નહીં, સાહેબે કીધું તમે સેવા આપો, એ બહુ મહત્વનું. સ્વયંસેવકો નથી આપવા કોઈ. હવે અમદાવાદ થી છેક થી નિકુંજ હોશિયાર થઈ ગયો છે. હવે એને કાંઈ જાજી જરૂરિયાત નથી. શરૂઆતમાં ભલે જરૂરિયાત થી આવ્યો નિકુંજ, હવે ખરેખર મારો ભાર હળવો કરવા આવે છે કે મારા ખભે એકને દોહરું ન રહે, એટલે અડધું દોહરું ઈ ઉપાડે છે. ઈ દોહરું તમે જોવો ને તો હાલત જોવો ને તો તમને ખબર પડે કે કેટલી ખરાબ હાલત છે. અને સેવા કરતા કરતા અબજો પાછા મળે. આ દુનિયામાં જેને ના પાડો ને અબજો દઈને જ જાય. તો ઈ દોહરું જે છે, મને તો ઠીક છે જહે મળે છે, આને તો જ વગરનો દોહરું ઉપાડે છે. દાખલા કે આ તમામ સેવા કરું છું તો નામ કોનું આવે છે? મારું. નિકુંજનું તો કઈ નામ આવતું નથી. અને નવરો નથી કે નવરો ધૂપ છે એટલે આવે. બબે ડોક્યુમેન્ટ શું કહેવાય, દસ્તાવેજ રજીસ્ટ્રેશન એના અગાઉ નોંધાયેલા હોય છે. ઈ ગાળામાં ઈ લેતો નથી દસ્તાવેજ અને આવે છે. ગયા વખતે જે વધારાનો બોલાવ્યો એક્સ્ટ્રા દિવસ, એટલે મને કે સાહેબ રવિવાર રાખજો. રવિવાર મને અનુકૂળ નહોતો, સોમવાર મેં રાખ્યો. સોમવારે મેં ફોન કર્યો, એને કીધા વગર સવારે મને કે સાહેબ આજ 2 તારીખ લઈ લીધી છે દસ્તાવેજની. કે તો કમાઈ છે, નવરો ધૂપ છે એટલે આવતો નથી, તો એ પણ આવે છે. તો આવી વ્યક્તિઓ જે છે એને આર્થિક યોગદાન, આ સ્વયંસેવકો બધાય એને આર્થિક યોગદાન આપવાની જરૂર નથી. સ્વયંસેવક